એમ બે ગઈકાલે આપણે જોયેલું સત્યનારાયણની કથા મહત્વ. હવે સત્યનારાયણની પૂજા વિધિ. પૂજામાં ઉપયોગી સામગ્રી. મંડપ માટે કેળના 4 થાંભલા, સૂતળી, મંડપની આસપાસ બાંધવા માટે આસોપાલવના પાંદડાનું તોરણ, પીપળો, ઉમરો, પીપર, આંબો અને વડ, 5 જાતના વૃક્ષોના પાંદડા, લક્ષ્મી તથા સત્યનારાયણની સુવર્ણની મૂર્તિ, ત્રાંબાનો કળશ, પંચપાત્ર, તરભાણું, આચમની, જનોઈના 2 જોટા, 5 જાતના રત્નો, સુવર્ણ, રૂપું, મોતી, લાજાવટ, પ્રવાર. આ રત્નોના અભાવે તેના પ્રતિનિધિ તરીકે સોનાની વીંટી, રૂપા નાણું, તાંબા નાણું, વસ્ત્ર, ઉપવસ્ત્ર, પરિસ્થિતિ પ્રમાણે, ભાવ પ્રમાણે, ચોખા, ઘઉં, કંકુ, સિંદૂર, અબીલ, ગુલાલ, સર્વસધી, કપૂર, ધૂપ, અગરબત્તી, ફુલાર, છૂટા ફૂલ, ધરો, હળદરના ગાંઠિયા, નાળાછડી, 1001 તુલસીપત્ર, નારિયેળ, 25 પાન, સોપારી, કેળા, દ્રાક્ષ, દાડમ, નારંગી, લીંબુ, ખારેક, કોપરું, શેરડી, જે યોગ્ય લાગે તે પ્રાપ્ય હોય તે ફ્રૂટ, સ્નાન માટે દૂધ, દહીં, છાશ, ઘી, મધ, પુણ્યાવહત વાચન માટે બાજોટ, 1 સફેદ રાતો, એમ 2 કટકા, રાતો રેશમી ગજ, સવાનો યંત્ર માટે ધોતિયું, 4 વસ્ત્રો, નૈવેદ્ય માટે 1.25 સેર ઘી, 5.25 સેર દૂધ, 1.25 સેર ઘઉંનો લોટ, કેળા, બરફી, પેડા, કોપરાપાક, ગોળ તથા ઘી, પોથી માટે રૂમાલ. આ પ્રમાણે પ્રથમથી સામગ્રી તૈયાર રાખવી. શ્રી સત્યનારાયણ દેવ કી જય.